આજે આપણે પ્રજાસત્તાક દિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે, પણ તમારી જાતને પૂછો કે એક્ઝેક્ટલી આપણે શું સેલિબ્રેટ કરી રહ્યા છે. આપણા બંધારણે આપણને અધિકારો તો આપ્યા, પણ આપણી જવાબદારીઓનું શું? રસ્તાઓ તૂટેલા છે, હવા ઝેરી છે અને ભ્રષ્ટાચાર તો ઊંડે સુધી ફેલાઈ ગયેલું છે. છતાં આપણે ધ્વજને તો એવી રીતે લહેરાવીએ છીએ કે આપણે કંઈ ખોટું કર્યું જ નથી. આપણને વિવિધતામાં એકતાનું એક વચન આપવામાં આવ્યું હતું, પણ આજે વિવિધતાને હથિયાર બનાવવામાં આવી રહ્યું છે. દરેક ચૂંટણી આપણે જાતિ, ધર્મ કે ભાષામાં વહેંચી નાખે છે. શું આ એ પ્રજાસત્તાક છે જેના માટે આપણા પૂર્વજોએ આ બંધારણ લખ્યું હતું? હા, આપણે એઝ અ નેશન ઘણા આગળ વધી ગયા છે, ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે, જેવી કે ચંદ્રયાનથી મળેલી વૈશ્વિક ઓળખાણ. ભારતે ખૂબ જ ઊંચી ઉડાન ભરી છે, પણ ગૌરવની પાછળ એક ખૂબ જ કઠોર સત્ય છુપાયેલું છે. કરોડો લોકો હજુ પણ પોતાની મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરે છે. ખાલી પેટે સ્વતંત્રતાનો કોઈ જ અર્થ હોતો નથી. તો પ્રજાસત્તાક દિવસે ફક્ત ઉજવણી ના કરો, પોતાની જાતને સવાલ કરો, ચિંતન કરો અને સૌથી અગત્યનું લોકહિત માટે કાર્ય કરો. કારણ કે આ દિવસની સાચી ઉજવણી ભાષણો કે પરેડમાં નથી, એ ભારતનું નિર્માણ કરવામાં છે, જેનું આપણને વચન આપવામાં આવ્યું હતું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.